પ્રકૃતિ માનવીના અસ્તિત્વનો આધાર છે, ત્યારે તેના સંરક્ષણનો સંકલ્પ લઈને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના અનુશ્રામાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત તથા તાલુકા કાનૂની સેવા સમિતિઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય અને ભાવનાપ્રેરી ઉજવણી કરવામાં આવી છે। આ અવસરે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરતના ચેરમેન R.A. ત્રિવેદીના પ્રેરક માર્ગદર્શન હેઠળ સુરતના ગોળદોર રોડ સ્થિત જુવેનાઇલ ઓબ્ઝર્વેશન હોમ ખાતે એક હૃદયસ્પર્શી વૃક્ષારોપણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો। આ સ્થળની પસંદગી ખાસ કરીને ભાવનાત્મક રહી, કારણ કે અહીં રહેતા બાળકોને પ્રકૃતિ સાથે જોડીને તેમના જીવનમાં લીલોતરીની આશાનો સંચાર કરવાનો ઉદ્દેશ્ય હતો। કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા દરેકના ચહેરા પર પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ અને જવાબદારીનો ભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો છે। સૌએ મળીને પર્યાવરણ સંરક્ષણનો દ્રઢ સંકલ્પ લઈને અનેક વૃક્ષો રોપ્યા। દરેક રોપાએ પોતે જાણે કર્યું, હું આ ધરતીનો લીલાછમ બનાવીશ, યુદ્ધ હવા પાણી આપીશ અને આ બાળકોની જેમ મોટો થઈને સમાજનું રક્ષણ કરીશ। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા તાલુકા કાનૂની સેવા સમિતિઓના અધિકારીઓ, પેનલ એડવોકેટ્સ, પેરાલીગલ વોલિયન્ટિયર્સ તથા સ્ટાફ સભ્યોની સક્રિય હાજરીથી કાર્યક્રમ વધુ યાદગાર બન્યો। જુવેનાઇલ હોમના બાળકો પણ આ પ્રક્રિયામાં સામેલ થયા અને તેઓએ ઉત્સાહભેર પોતાના હાથે છોડ રોપ્યા। આ દ્રશ્ય જોઈને હાજર મોટાભાગના લોકોની આંખો ભીની થઈ ગઈ છે। આ પહેલ માત્ર વૃક્ષારોપણથી આગળ વધીને એક સંદેશ આપી ગઈ, પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણો સૌનો ધર્મ છે। લીલોતરી વધારીને આપણે આવનારી પેઢી માટે સુરક્ષિત અને સ્વાસ્થ્ય વાતાવરણ બનાવી શકીએ છીએ। કાર્યક્રમના અંતે સૌએ એકબીજાને પર્યાવરણ સંરક્ષણની શપથ લેવડાવી અને આવા શુદ્ધાવના કાર્યક્રમો અને સ્થળોએ પણ કરવા પ્રેરણા મેળવી। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરતનો આ પ્રયાસ પર્યાવરણ પ્રેમીઓ અને સમાજ સેવકો માટે પ્રેરણારૂપ બન્યો છે।